જંબુસર શહેરની પાંજરાપોળ પટેલ ખડકીમાં હોળીના દિવસે ઇલ્લાજીની માટીની પ્રતિમા બનાવી ધૂળેટીના દિને પૂર્વજોની પરંપરા મુજબ ઇલ્લાજીની સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં યુવાન ભાઈઓ બહેનો જોડાયા. જંબુસર પાંજરાપોળ વિસ્તારની પટેલ ખડકીમાં વર્ષોની પરંપરા મુજબ હોળી પર્વની ઉજવણી કરવામાં આવશે અને પરંપરા મુજબ હોળીના દિવસે તળાવની માટીમાંથી ઇલ્લાજીની પ્રતિમા બનાવવામાં આવશે અને ફળિયાના યુવાનો દ્વારા તેને જરૂરિયાત મુજબ ધાણી ચણા સહિતનો ભોગ ધરાવવામાં આવશે. ધૂળેટીના દિવસે પટેલ ખડકી તથા આજુબાજુ ખડકીના લોકો એકત્ર થઈ નનામીમાં સુવડાવી ફૂલહાર ચડાવી આરતી કરી સ્વજને જેમ સ્મશાન યાત્રા કાઢી વિદાય આપવામાં આવશે. લોકવાયકા મુજબ ઇલ્લાજી હોલિકાનો પ્રેમી હતો. હોળીના દિવસે હોલિકા અગ્નિમાં ભસ્મીભૂત થાય છે. બીજા દિવસે ઇલ્લાજી લગ્ન કરવા માટે હિરણ્યકશ્યપને ત્યાં જાય છે અને જુએ છે તો હોલિકાનું દહન થઈ ગયું હતું અને રાખ જોઈ તે ખૂબ દુઃખી થાય છે. તેનું મન વિચલિત થયું અને ભાવ વિભોર બની તે રાખમાં ખૂબ જ આરોટે છે અને અલગ અલગ કલરના ઉત્પન્ન થાય છે અને ત્યારથી જ આ ધૂળેટીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે, તેમ પાંજરાપોળ પટેલ ખડકીના યુવાનો જણાવી રહ્યા છે. વર્ષોની આ પરંપરાનું જંબુસરના યુવાનોએ જાળવી રાખી ઇલ્લાજીની સ્મશાન યાત્રા કાઢી હતી, જેમાં યુવાઓ ભાઈઓ બહેનો જોડાયા હતા. મારું નામ વિશાલ કુમાર રમેશભાઈ પટેલ છે. હું જંબુસર પટેલ ધર્મશાળા પાંજરાપોળ ખડકીમાં રહેવાસી છું. અમારી બાપદાદાની વર્ષો પુરાણી આ પરંપરા છે અને જે અવિરતપણે ચાલતી રહી છે અને જે અમે અમારા બાપદાદા, અમારા દાદા, અમારા પરદાદા, અમારા છોકરાઓ અમે આ જે પરંપરા જે ચાલુ રાખીએ છીએ અને આ છોકરાઓને પ્રોત્સાહન મળે અને આ પરંપરા અવિરતપણે અમારે આગળ પડતી ચાલતી રહે એના માટે પ્રોત્સાહન માટે અમે એક ઇલ્લાજીનું પૂતળું બનાવીએ છીએ. ઇલ્લાજીની કહાનીમાં એવું છે કે જ્યારે ઇલ્લાજી એમના હોળિકાનો પ્રેમી હોય છે અને એની જાન લઈને જાય છે, એવી જુએ છે કે ભાઈ હવે જાન લઈને ગયા છે તો હોળિકા દહન થઈ ગઈ છે અને એ જ હોળિકા દહન થઈ ગઈ છે એ જ રાખની અંદર આરોટી અને જે રાખના જે અવનવર કલર ઉત્પન્ન થાય છે ત્યારથી જ અમે આ ધૂળેટીનો પર્વ મનાવીએ છીએ અને આ ઇલ્લાજીની પ્રતિમા બનાવીએ છીએ. અને ઇલ્લાજીની જે પ્રતિમા બનાવી જે ઇલ્લાજી મૃત્યુ પામે છે અને એની સ્મશાન યાત્રા અમે કાઢીએ છીએ. એ સ્મશાન યાત્રા કાઢી અને ત્યારબાદ એ સ્મશાન વિધિ પતે ત્યાર પછી અમે વાસ ખાઈએ છીએ, જમણવાર કરીએ છીએ અને ધૂળેટીનો પર્વ અમે ઉજવીએ છીએ.